ક્યાંથી પધારો, તમારો પરિચય આપો. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અમરેલી છે, એટલે જુનાગઢ અંડરમાં જ આવે ને? હા, જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના અંડરમાં. અને હું સિનિયર સાયન્ટિસ્ટ અને હેડ છું. ઓકે, સરસ. હવે અમે તમારું આ ફાર્મ જોવા આવ્યા છે. પહેલા તમારું નામ શું? મારું નામ દિનેશભાઈ ભગવાનભાઈ સૌસૈયા, સમર્પણ પ્રાકૃતિક અંજીર ફાર્મ મોટા આકડિયા, ગુજરાત. અને આ 2020થી હું પ્રાકૃતિક ખેતી કરું છું અને અંજીરની ખેતી કરું છું. અને અત્યારે અમારે આ કટિંગ થઈ ગયું, જુલાઈ ઓગસ્ટમાં અમે કટિંગ કરીએ છીએ. તો અત્યારે આ કટિંગ થઈ ગયું, નહીં તો તમને અંજીર ખાવા મળે, કે 12 મહિના અંજીર ચાલુ જ રહે છે. બરાબર. હવે આ જે તમે અહીંયા અંજીરની વચ્ચે જે આ એલોવેરા વાવ્યું છે, તો આ કેવી રીતે, કોણે તમને કીધું ને શું કામ આ વાવ્યું છે એલોવેરા? આ એલોવેરાની અંદર તમામ ન્યુટ્રિશન છે, એટલે કે ફર્ટિલાઇઝર છે અને ફૂગનાશક છે અને સલ્ફર પણ છે. આપણે સલ્ફર બહારથી લઈએ છીએ તો એ કેમિકલ ને રાસાયણ હોય છે, અને આ કુદરતી ને નેચરલ છે. અમે જમીને અમારી પ્રાકૃતિક છે, એમાં અમે એલોવેરા વાવ્યા છે. બીજેથી એલોવેરા લઈએ તો આપણને એમાં રાસાયણ આવી જતું હતું, તો અમે અમારી જાતે અહીંયા વાવી દીધા પ્લાન્ટ લાવીને. તો આ એલોવેરામાં અમે તમામ એલોવેરાના પાંદડા કાપીને અમે અમારા ખેતીમાં જ યુઝ કરીએ, બહાર વેચાણ માટે નથી લેતા. બરાબર. કારણ કે એમાં સલ્ફર એટલું છે કે કોઈ પણ રોગને કંટ્રોલ કરવો હોય ને, ફૂગ ફંગીસાઇડ છે, એટલે ફૂગ નથી આવતી. અને છોડની ગ્રોથ શક્તિ સારી રહી છે, નર્વસ સિસ્ટમ સારી રહે છે, ઇમ્યુનિટી સારી રહે છે. અને યુરિયાનો પ્રોબ્લેમ જે છે ને, વધ નથી પકડતી ને, તો પણ આની અંદર છે. હવે આ જે તમામ એમપીકે છે આમાં. આને ખાલી તમે અહીંયા વાવેતર કર્યું છે, તો આનું દ્રાવણ કે કંઈ બનાવો છો તો કઈ રીતે બનાવો? આના પાંદડા કાપી નાખીએ, પાંદડા કાપીને અમે બે ઘરે જઈને એની સાલ ઉખેડીને એનો પલ્પ કાઢીએ. પલ્પ કાઢીને એને અમે કપડેથી ગાળીએ, બ્લેન્ડરથી ક્રશ કરીએ, પછી કપડેથી કોટનના કપડેથી ગાળી લઈએ. અને પછી અમે પંપમાં 1/2 લીટર નાખીએ, એક પંપમાં 1/2 લીટર નાખીને સ્પ્રે કરીએ. બરાબર. પછી ડ્રીપમાં આપવાનું હોય તો અમે એને આકડો, ધતુરો, લીમડો અને એલોવેરા અને ગૌમૂત્રમાં પલાળીને એને અમે 15 દિવસ રહેવા દઈએ. બરાબર. અને એમાં ગોળ નાખીએ. એ બેરલમાં અમે 500 લીટરના બેરલમાં રહેવા દઈએ, 15 દિવસ હલાવી રાખીએ. પછી એક રસ થઈ જાય એટલે અમે ડ્રીપમાં ચડાવી દઈએ, એટલે મૂળજન્ય પ્રોબ્લેમ ના આવે. અને એનું ન્યુટ્રિશન બધા જ છે, એટલે એમપીકે બધા જ છે, જેથી છોડનો વિકાસ સારો થઈ જાય. આ પછી તમે આ જે તમારું પ્લાન્ટ છે, છોડ છે, એને કટિંગ કયા ટાઈમે કરો છો? કટિંગ અમે 2020થી વાવેતર કર્યું તો અમે ડિસેમ્બરમાં કટિંગ કર્યું હતું, એપ્રિલમાં કટિંગ કર્યું હતું, અને દિવાળી ઉપર કટિંગ કર્યું હતું. અલગ અલગ ઋતુમાં અમે બધી ટ્રાય લીધી. તો હવે અમે એક ટેબલ સિસ્ટમ કરી નાખી કે હવે આ ટાઈમે જ કટિંગ કરું, કારણ કે ચોમાસું પાક આપણે વિસ્તારમાં અનુકૂળ નથી. એટલે જુલાઈ, ઓગસ્ટ ને સપ્ટેમ્બરમાં અમે છોડને ગ્રોથ કરવા દઈએ, એટલે એનું કટિંગ કરી નાખીએ જુલાઈમાં શરૂઆતમાં, ફર્સ્ટ વીકમાં. એટલે 3 મહિનામાં પાછો છોડ એની ફાલ આપવાનું ચાલુ કરે છે. 100 દિવસે એનું ડોડું આવવાનું ચાલુ થઈ જાય સંજીવનું, અને પાછું એ પાકવાનું ચાલુ થતા પાછળ 1.5-2 મહિના લાગે છે. શિયાળામાં પાકવાની સ્પીડ ઓછી હોય છે અને ઉનાળામાં પાકવાની સ્પીડ વધારે હોય છે. અને ચોમાસું, શિયાળું, ઉનાળું, અત્યારે તમે પહેલાં પણ જોયા તો ત્યાં પણ ફાલ આવેલો હતો, ચોમાસું પાક હતો. એટલે આમાં તમે 12 મહિના તમે જ્યારે આવો ને ત્યારે તમને અંજીર જોવા મળે અને ખાવાય મળે. પણ ચોમાસું પાક અમે હજી 20 તારીખે કટિંગ કર્યું, નહીં તો તમને અત્યારે ખાવા મળે. અને મધમાખીઓ પુષ્કળ આવે છે, અત્યારે બહુ મધમાખીઓ હતી, નાની મોટી 3 પ્રકારની મધમાખીઓ મેં જોઈ. બરાબર. અને હવે આ જે તમે પાકનું ઉત્પાદન થાય પછી એમાં મૂલ્યવર્ધન કરો છો? હા, એમાં અમે બંને સાથે મળી અને 28 પ્રોડક્ટ બનાવી છે. શરૂઆતમાં અમે 3 પ્રોડક્ટ બનાવી હતી, પછી અમને જેમ જેમ બધા આઈડિયા આવતા ગયા અને અમને એમ થયું કે આ પ્રોડક્ટ માર્કેટમાં જરૂર છે, તો અમે પહેલાં બનાવીએ, વર્ષ દિવસ એની ટ્રાયલ લઈએ, બગડે છે શું છે, એની કન્ડિશન શું અપડેટ થાય છે. કારણ કે અમે કોઈ પ્રિઝર્વેટિવ નથી વાપરતા, બધું મધમાં જ બનાવીએ છીએ, સાકર અને મધમાં. મધ એટલે એ પ્રિઝર્વેટિવ છે, અને અમે નેચરલ લીંબુ લાવીએ છીએ, એ પણ પ્રાકૃતિક લીંબુ લાવીએ છીએ. અને એ લીંબુનો યુઝ કરે, એટલે સાઇટ્રિક એસિડમાં પ્યોર લીંબુ જ વાપરીએ છીએ. અને તજ, અર્જુન સાલ અને એલસી આ પણ અમે યુઝ કરીએ છીએ, કારણ કે આજની તારીખમાં બધાને હૃદય રોગના પ્રોબ્લેમ વધતા જાય છે, કોલેસ્ટ્રોલના પ્રોબ્લેમ વધતા જાય છે. તો અંજીર એક કોલેસ્ટ્રોલ મુક્ત ફળ છે,
એટલે તમારા શરીરમાં જે કાંઈ ટોક્સિન હોય બ્લડમાં હોય કે આતરમાં હોય કે ફેફસામાં હોય એ બધું રિમૂવ થઈ જાય છે. અને એની સાથે જો મધ ભળી જાય ને તો એ બહુ મોટું કામ કરી જાય છે. અને એમાંય તજ અને અર્જુન સાલ નાખો એટલે પછી વાત પૂરી થઈ ગઈ, કારણ કે તમામ વસ્તુ આવી ગઈ. આપણે બોડીની તરત શુદ્ધિકરણ બધું ક્લિનિંગ થઈ જાય છે. એટલે એટેકના પ્રોબ્લેમ જે આવે છે ને એ ઘણા બધા બેલેન્સ થઈ જશે. આ તમે જે બધી મૂલ્યવર્ધિત વસ્તુઓ બનાવો છો એનું તમને માર્કેટ મળી જાય છે, વેચાણ થઈ જાય છે? 100% માલ ઘટે છે અમારે. ઘટે છે. આ 4 એકરનું ફાર્મ છે, એમાં 28 પ્રોડક્ટ બનાવી, બધી અલગ અલગ પ્રોડક્ટ બનાવીએ. તો અમને જેટલી જરૂરિયાત હોય એટલી અમે પ્રોડક્ટ બનાવીએ ને તો વર્ષ દરમિયાન અમારે 2 પાક લઈએ. તો બીજી સિઝન આવે ને ત્યાં અમારી પાસે માલ ન હોય, 1-2 એક્ઝિબિશન કરી નાખ્યા. અને અમારું સોશિયલ મીડિયામાં અમે ફૂલ એક્ટિવ છીએ, એટલે એમાંથી અમને ઓર્ડર મળે જ રાખે છે. અને અમે બધું કુરિયર કરી દઈએ, અમારે ક્યાંય વેચવા જવાની ચિંતા નથી. હવે અમે બીજા ખેડૂતોને વવડાવીએ છીએ ને એનો માલે અમે પ્રાકૃતિક ખેતીથી કરે ને તો અમે એમને કહીએ તમે પ્રાકૃતિક ખેતી કરશો તો તમારો માલ અમે લેશું, પણ અમારો રિપોર્ટ કરીને અમે લેશું. તમે પ્રાકૃતિક કરો તો, એટલે ખેડૂતોએ હવે પ્રાકૃતિક કરવા માંડ્યા. તમે એમ સીધું કહેવો ને પ્રાકૃતિક કરો તો નથી કરતા, પણ એનો માલ વેચવા માટે અમે એને કહીએ તમે માલ અમે લઈ લેશું, તમે પ્રાકૃતિક કરશો તો. અને એ અમે રિપોર્ટ કરીને લેશું, એટલે એ 100% અમે જે કહીએ છીએ ને એ જ પદ્ધતિથી એ ખેતી કરે છે. અને એનો માલ અમે લેવાના છીએ બધાને, કારણ કે અમારે માલ ઘટે છે. ડ્રાય અંજીરની માંગ બેન એટલી છે કે આપણે અફઘાનથી અંજીર મગાવવું પડે છે, અને 70% આપણે અફઘાનનું અંજીર આપણે ભારત ખાઈ જાય છે. તો આપણે અહીંયા થાય છે અને સારી ક્વોલિટીનું થાય છે, અફઘાન કરતાં પણ સારી ક્વોલિટીનું. અને બીજા નંબરમાં કે અહીંયા 3 પાક આપણને મળે છે, અને એવી સારી વેરાયટીઓ પણ છે જે એમાં રોગ જીવાત કે એવું કંઈ આવતું જ નથી. તો આપણે અહીંયા ખેતી સારી એવી થાય છે. અમે ખેડૂતોને સમજાવીએ છીએ ભાઈ તમે આ કરો, તમને જ્યાં પ્રોબ્લેમ આવે ત્યાં અમે ઊભા છીએ. તમારે પ્રોડક્ટ બનાવવી છે તો તમને પ્રોડક્ટ બનાવતા શીખવાડશું, તમારે સેલિંગ માટે આવશો તો તમને સેલિંગ કરતાં શીખવાડશું. તમે જ્યાં પ્રોબ્લેમ આવે ત્યાં હું શું હારે, તમે વાવી દો. સરસ. હવે છેલ્લે હું તમને એ કહું છું કે મારી એ સલાહ છે કે તમે જે આ વાવેતર કર્યું છે અંજીર પાકનું, બરાબર, એમાં તમે સરકારની જેટલી સહાય છે એ સહાયનો તમે લાભ લેતા થાવ, બરાબર. બાગાયત જે ખાતું છે એના તરફથી પણ તમે એનો લાભ લો તો તમારી ખેતી છે ખૂબ નફાકારક થઈ જશે. ઓકે, હવે અમારે લેવાની છે આ બાગાયતમાં. અમે સબસિડી તો લીધી, પહેલી સબસિડી મેં લીધી, અને હવે બીજા પ્રોસેસ યુનિટ ને બધું લેવાના જ છે. આ વર્ષથી અમે બધી પ્લાનિંગ છે, નર્સરીનો પણ પ્લાનિંગ છે. અને તમે અમને કાંઈ સાથ સહકાર આપશો તો પણ અમને જે અનુભવ નથી, તમને જે કૃષિ વિજ્ઞાનમાંથી તમે જે અમને મદદરૂપ થાવ એ પણ થાજો, જેથી અમે સીધા કિસાનોને પણ મદદરૂપ થઈ શકશું. અમે જે કંઈ તમારી આ વૈજ્ઞાનિક માહિતી છે, મારું નામ ડૉક્ટર મીનાક્ષી બારિયા, હું વરિષ્ઠ વૈજ્ઞાનિક છું ત્યાં, અને મારી સાથે આખી ટીમ છે, બરાબર. તો એ ટીમ તમને વખતો વખત માર્ગદર્શન આપશે અને તમારી ખેતીને સમૃદ્ધ બનાવવા અમે જેટલી બનશે એટલી ટ્રાય કરશું અને વૈજ્ઞાનિક માહિતી પૂરી પાડશું. જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ આભાર તમે અહીંયા રહ્યા.